વડોદરા શહેરના કમાડીબાગ પ્રાણી સંગ્રહાલયમાં હવે ટૂંક જ સમયમાં સફેદ વાઘની જોડી સહેલાણીઓને જોવા મળશે. ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ વડોદરા મહાનગરપાલિકાને સફેદ વાઘોની જોડી આપવાની સૈદ્ધાંતિક મંજૂરી મળતા હવે વડોદરા શહેરના ઐતિહાસિક કમાડીબાગમાં સહેલાણીઓને સફેદ વાઘની જોડી જોવા મળશે. હવે જૂનાગઢ પ્રાણી સંગ્રહાલય પાસેથી વાઘની જોડી લાવવા જરૂરી કાર્યવાહી શરૂ થશે. હાલમાં અહીં 4 નોર્મલ વાઘ અને 1 સિંહ છે, જેમાં હવે 2 સફેદ વાઘ ઉમેરાશે. સંગ્રહાલયના ક્યુરેટર ડોક્ટર પ્રત્યુષ પાટણકરે જણાવ્યું કે સફેદ વાઘ વડોદરા ઝૂનું નવું મુખ્ય આકર્ષણ બનશે. સાથે નવા માઇનોર એક્વેરિયમની તૈયારી પણ પૂર્ણ થવા જઈ રહી છે. આ સંદર્ભે વડોદરા મહાનગરપાલિકાના કમિશનર મહેશ બાબુએ માહિતી આપતા જણાવ્યું હતું કે ફીડર કાર્ડર વડોદરાથી થાય એ બાબતની તૈયારીઓ કરી રહ્યા છે અને એક સારા ખુશીની માહોલ છે અને મેસેજ છે કે આપણા ઝૂ માટે અમે વ્હાઇટ ટાઈગર લાવવા માટે બહુ મહેનત કર્યા હતા. ટૂંક સમયમાં કમાડીબાગ ઝૂમાં વ્હાઇટ ટાઈગર પણ આવવાના છે. આજે અમે CSZAની મંજૂરી મળી ગઈ છે, એટલે નવું એક આકર્ષણ મળશે પબ્લિક માટે. અને 2 મહિના પહેલાં પણ અમે સ્ટેન્ડિંગ કમિટીમાં ક્લિયર થઈ હતી. નવું પક્ષીઓ પણ લાવવા માટે જે મહેનત કરી હતી એ પણ ટૂંક સમયમાં આવી જવાના છે. અને ફ્યુચરમાં કમાડીબાગની અંદર જે રીતનું અમદાવાદમાં નવું એક્વેરિયમ બની છે, આ રીતનું એક માઇનર એક્વેરિયમ પણ અમે કરવાનું નક્કી કરી રહ્યા છે, જેથી કરીને વડોદરાવાસીઓને પણ આવા એક એક્વેરિયમ જોવા મળે, જેથી કરીને બાળકો લઈ જઈ શકે, નિહાળી શકે. એટલે ઝૂનું નવીનીકરણ બાબતની પણ આજે આ બધું તૈયારી કરી રહ્યા છે. આશા રાખીએ કે આવનારા દિવસમાં આ બધું પ્લાનિંગ છે સફળપૂર્વક અમે એક્ઝિક્યુટ કરી શકાય. આ બાબતની તૈયારીઓ આજે શરૂ કરી દીધી.